બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ચૂંટણીના અંતે ભવ્ય વિજય થયો હતો। દેવપક્ષની તમામ 7 બેઠકો સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની બેઠકો ઉપર વિજય થયો હતો। વિજેતા ઉમેદવાર અને સાધુ સંતો દ્વારા ગોપીનાથજી મહારાજજીના જય નારા લગાવ્યા હતા। જો કે દેવપક્ષના એક ઉમેદવાર બિનહરીફ થયેલ અને 6 બેઠકની યોજાયેલ ચૂંટણીમાં દેવપક્ષના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો। ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા, જેમાં દેવપક્ષના વિજેતા ઉમેદવાર ગૃહસ્થ વિભાગમાં જનકભાઈ પટેલ 10,773 મત, બટુકભાઈ ઓધવજી પટેલ 10,789, વિનુમભાઈ મોહનભાઈ પટેલ 10,742, સુરેશભાઈ દામજીભાઈ પટેલ 10,706 મત મેળવ્યા હતા। જ્યારે સાધુ બેઠક ઉપર શાસ્ત્રી હરિજીવન સ્વામી 107 મતે વિજય મેળવ્યો તો પાર્ષદ બેઠક પાર્ષદ પોપટ ભગતે 69 મતે વિજય મેળવ્યો હતો। બીજી તરફ બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। આપણે દરબારગઢની અંદર જવો છે, બધા હરિભક્તો સાથે ચાલશે। ગોપીનાથજી નારાયણ ભગવાન જય 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 હો। ઉભા ગુલાબ સિવાય નહીં આપણું ગુલાબ ગોપીનાથજી રાકેશ પ્રસાદજી મહારાજની ગોપીનાથજી ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ। દેવપક્ષના તમામ સંતો વડતાલ ગાદીના ગઢડા, જૂનાગઢ, વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો, તમામ હરિભક્તો, આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે અને દેવપક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રસ્ત સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે। અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે। આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલાં, ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ કિસ્સો હશે કે 11,000 ઉપરાંત મતોથી દેવપક્ષની જીત થઈ છે। ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈ ને 10,779 મત, જનકભાઈ મોહનભાઈ પટેલને 10,773, વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને 10,742, સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને 10,706 મત મળેલા છે। તે રીતે ગૃહસ્થ વિભાગમાંથી કુલ 4 ઉમેદવારો જે દેવપક્ષના છે તે વિજયી થયેલા છે। જ્યારે સાધુ પક્ષમાં શાસ્ત્રી હરજીવનદાસ સ્વામીએ ને 107 મત મળેલા છે અને તેઓ પણ વિજેતા જાહેર થયેલા છે। પાર્ષદ વિભાગમાંથી પોપટ ભગતને 62 મત મળેલા છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવેલી છે।